સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડમીના આ યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે મઝહબ. આજે આપણે વાત કરવાના છીએ કે અપૂર્ણાંકોને તમે સંક્ષિપ્ત સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકો. હવે અપૂર્ણાંકોને જ્યારે આપણને સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવવા હોય છે ત્યારે તમને એક જે રીત છે અવિભાજ્ય અવયવીકરણ એ તમને આવવી જોઈએ. હવે જો અવિભાજ્ય અવયવીકરણ તમને ખ્યાલ નથી તો અહીં એક વિડીયો આવતું હશે, એ વિડીયો પર ક્લિક કરીને તમે જોઈ શકો છો. હવે અહીં તમને અપૂર્ણાંક આપેલ છે કે 20/35. તો હવે 20/35 એને સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવવું છે. સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે કંઈ નહીં, સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ ફ્રેક્શન. એટલે કે આ 20 અને 35ને કોઈ એક સંખ્યા વડે ત્યાં સુધી ભાગાકાર કરતા જવાનું જ્યાં સુધી એ બંનેનો ભાગાકાર થવાનું બંધ ન થઈ જાય. એ સંખ્યા 2 પણ હોઈ શકે, 3 હોઈ શકે, 5 હોઈ શકે. એટલે કે એનું સાદું રૂપ આપવું. હવે 20/35 છે એ તમને જો ડાયરેક્ટ ખ્યાલ આવી જાય તો તમે એ રીતે પણ કરી શકો છો, અથવા તો અવિભાજ્ય અવયવીકરણ કરીને પણ કરી શકો છો. આપણે 20/35 છે એના માટે જોઈએ કે બંને છે એ 5ના પાડામાં આવે છે. તો 5 ચોક 20 અને 5 સત્તા 35. તો 5 5 છે એ ઉડી જશે, એટલે કે 5 એકા 5 અને જવાબ આવશે 4/7. હવે 72/100. હવે 72/100 છે તો 72 અને 100 છે એ 2ના પાડામાં આવે છે. તો એવી રીતે પણ તમે આને કરી શકો છો કે 36 દુ 72 અને 50 ગુણ્યા 2 તો 100. હવે તે 2 ઉડી જશે, પછી અહીંયા આવશે 36/50. ફરીથી તમને જોવાનું કે 2ના પાડામાં આવે છે કે નહીં. તો આ જે રીત છે એ થોડીક તમને લાંબી લાગી શકે, પરંતુ જો તમે અવિભાજ્ય અવયવીકરણથી કરશો તો એ તમને સરળ રહેશે. તો ચાલો એ આપણે જોઈએ. તો અવિભાજ્ય અવયવીકરણની રીતમાં તમને જે 72 છે એના અવયવ પાડવા પડશે. એટલે કે 72 અહીં 2, 36, પછી 2 18 ભાગ્યા 2 9, 3 થી થશે એટલે 3, 3/3 એટલે 1. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. જો તમને હજી પણ અવિભાજ્ય અવયવીકરણ ન આવડતું હોય તો અહીંયા ફરીથી વિડીયોની લિંક આપી હશે, એના પર ક્લિક કરીને જોઈ શકો છો. તો તમને વધુ સરળ રીતે સમજાઈ જશે. હવે 100 છે એના તમે અવયવ પાડશો તો 2, 50, 2, 25, 5, 5, 5 ને 1. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. તો 2 2 ઉડી ગયા. હવે 5 છે ઉપર, ના નથી, 3 નથી. તો અહીં જવાબ આવશે 2 ગુણ્યા 3 એટલે કે 6 અને 6 તેરી 18. હવે 5 ગુણ્યા 5 એટલે કે 25. હવે 3 અને 60 માટે જોઈએ તો આ સરળ છે. તો 3 એકા 3 અને 3 ગુણ્યા 20. તો 3 3 ઉડી ગયા, 1/20. હવે 55/20. તો એ પણ તમને ખ્યાલ આવી જશે કે 11 ગુણ્યા 5 અને 4 ગુણ્યા 5. 5 5 ઉડી ગયા, અહીંયા આવશે 11/4. અહીં જોઈએ આપણે 16ના અવયવી પાડશું તો 2, પછી 8, 2 એટલે 4, 2 આવ્યા, 2 2 અને 1. એવી રીતે 72ના તો 2 અહીંયા આવશે. 72ના અહીં પહેલેથી પાડેલા છે તો આપણે જોઈ લેશું. તો 16 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 72 નો થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 2 ઉડી ગયા. હવે અહીં વધ્યું 2 ને અહીં 3 તેરી 9. તો 2/9 એ છે 16/72નો સંક્ષિપ્ત સ્વરૂપ, અથવા તો અંગ્રેજીમાં કહેવાય સિમ્પલેસ્ટ ફોર્મ. તમને અપૂર્ણાંકને સંક્ષિપ્ત સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય એના વિશે ખ્યાલ આવી ગયો હશે. આવા જ ગણિત વિષયના વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળ્યા નવા વિડીયો.